સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની શ્રી G.S. કુમાર વિદ્યાલય ખાતે શ્રી રામકૃષ્ણ પરમહંસ શાળા વિકાસ સંકુલ દ્વારા કલા મહોત્સવ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી G.S. કુમાર વિદ્યાલય ખાતે કલા મહોત્સવનું આયોજન આજ શાળાના આચાર્ય કે.બી. ચાવડાના કન્વીનર સ્થાને યોજાયું હતું, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 12 શાળાના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ગાયન વાદન, સંગીત વાદન, બાળ કવિ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ સ્પર્ધાના નિર્ણાયક તરીકે વિશાલભાઈ આચાર્ય, ભગવતીબેન પંડ્યા, પ્રકાશભાઈ જાનીએ કામગીરી કરી હતી। ત્યારે તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં જે નંબર મેળવશે તે આવનાર સમય જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે હોવાનું જણાવાયું હતું। ત્યારે આજના આ કલા મહોત્સવમાં વિદ્યાર્થીઓમાં પડેલી સ્કિલ જોવા મળી આવી હતી અને આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નિર્ણાયકો સહિત આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી અને આવેલ મહેમાનોને પુસ્તક આપી સન્માનિત કરી શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન કિંજલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આ કલા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી G.S. કુમાર વિદ્યાલયના તમામ સ્ટાફે ભારે જેમ ઉઠાવી હતી। આજનો જે કાર્યક્રમ હતો એ બાબતે સાહેબ આપ શું કહેશો? આજ રોજ તારીખ 19 તારીખના રોજ શ્રી G.S. કુમાર વિદ્યાલય જે લીંબડી કેળવણી મંડળ સંચાલિત છે તે નવીનીકરણ આખી થઈ ગઈ અને 2.5 કરોડના ખર્ચે આખી નવી બિલ્ડિંગ બની છે। તેમાં સૌ પ્રથમવાર લીંબડી શહેર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો। તેમાં 12થી વધુ શાળાઓએ ભાગ લીધો। બધા જ 4 પ્રકારના વિભાગ હતા। એમાં એક ચિત્ર, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન, આ બધા જ વિભાગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દરેક શાળાના લીંબડી શહેરની દરેક શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।